સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પ્રદેશ ભાજપ સજ્જ છે। આજે પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિની બેઠક મળશે। જિલ્લા મહાનગરોની ચૂંટણી સંચાલન સમિતિઓના હોદ્દેદારો હાજર રહેશે। જિલ્લા પ્રભારીઓ અને મોરચા આગેવાનો પણ હાજર રહેશે। ચૂંટણી સંચાલન માટે જિલ્લા મહાનગરોમાં સમિતિ બનાવવામાં આવી છે। જિલ્લા મહાનગરોમાં જે ચૂંટણી સંચાલન સમિતિ બની છે એની એક સંયુક્ત બેઠક પ્રદેશના પ્રભારીઓ, જુદા જુદા જિલ્લા મહાનગરના અને મોરચાના પ્રમુખ મહામંત્રીઓની ઉપસ્થિતિમાં આયોજન થયેલું છે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સુચારુ સંચાલન માટે ભારતીય જનતા પાર્ટીની પદ્ધતિ અને પરંપરા પ્રમાણે જુદા જુદા જિલ્લા મહાનગરોમાં 4 સભ્યોની સમિતિ બની છે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સોનલ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે આજે બેઠક મળવાની છે, શું વિગત? જે પ્રદેશ ભાજપ સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઈને સજ્જ થઈ રહ્યો છે અને તે અંતર્ગત આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંદર્ભે કમલમ પર ખાસ બેઠક મળવા જઈ રહી છે બપોરે, જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહેશે અને તેમની અધ્યક્ષતામાં બેઠક મળવા જઈ રહી છે। જિલ્લા અને મહાનગરોમાં જે ચૂંટણીની તૈયારીઓ આગામી દિવસોમાં કરવાની છે તે અંતર્ગત ખાસ ચૂંટણી સમિતિઓની પણ રચના કરવામાં આવી છે। તે સમિતિના સભ્યો સાથે સાથે જે જિલ્લા અને શહેરના પ્રભારીઓ અને મોરચા આગેવાનો જે છે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને આગામી દિવસોમાં લોકોની વચ્ચે કયા મુદ્દા સાથે જવું અને કયા પ્રકારે લોકોને ભાજપની અને સરકારની જે યોજનાઓ છે તે લોકો સુધી પહોંચાડવી તે તમામ બાબતો સંદર્ભે આજની આ બેઠકમાં માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવશે। આભાર।